સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત મામલે એબીવીપી મેદાનમાં ઉતર્યું છે. એબીવીપીના કાર્યકરોએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરી શરમ કરોના નારા લગાવ્યા હતા. એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સિવિલ હોસ્પિટલમાં અવારનવાર રેગિંગની ઘટનાઓ સામે આવે છે. તેમ છતાં તંત્ર દ્વારા સમયસર પગલાં કેમ લેવામાં આવતા નથી. ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કાર્યવાહી ન થઈ હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. હર્ષ પંડ્યાના આપઘાત મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી અને રેગિંગ ઉપર રોક લગાવવાની માંગ સાથે એબીવીપી આપણું નામ નથી વિરોધ છે. નમસ્તે, પ્રિન્સિપલ સાણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગર. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અહીં સિવિલ હોસ્પિટલમાં આવેદન આપવામાં આવી રહ્યું છે કે એ આવેદન કેટલા માટે છે કે અહીંયાનો વિદ્યાર્થી એક પોસ્ટ ગ્રેજ્યુએશનનો વિદ્યાર્થી એ વિદ્યાર્થી ઉપર સતત ઘણા દિવસથી ટોર્ચર કરવામાં આવી રહ્યું છે, એનું રેગિંગ થઈ રહ્યું છે અને એટલી હદે ત્રાસ આપવામાં આવ્યો છે કે એ વિદ્યાર્થી રાત દિવસ સૂઈ નથી શક્યો અને એ વિદ્યાર્થીએ છેલ્લે એન્ડમાં એટલી હદે કંટાળી ગયો કે એને સુસાઇડ કરી લીધું છે. આ રેગિંગની જે પ્રક્રિયા છે એ કેટલી ખરાબ છે અને આના ઉપર જે એચઓડી છે તેઓ કઈ રીતે કાર્યવાહી કરવી જોઈએ અને કઈ રીતે આગામી દિવસોમાં ધ્યાન રાખવું જોઈએ. આ રેગિંગ છે ખૂબ અયોગ્ય છે અને જો આ કાર્યવાહી થશે અને એચઓડી આ કાર્યવાહી કરવી જોઈએ કે જે પણ વિદ્યાર્થીઓ આ રેગિંગમાં સામેલ હતા એ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ અથવા એ લોકો પર કડકથી કડક પગલાં લેવા જોઈએ, કારણ કે જો આગળ જતા આ લોકોને કઈ સજા દેવામાં નહીં આવે તો આગળ જતા બીજા વિદ્યાર્થીઓની પણ હિંમત વધશે રેગિંગ કરતા અને આગળના જે વિદ્યાર્થીઓ છે એ લોકો માટે ખૂબ અયોગ્ય છે.